પીપલજી ગામે શુક્રવારે 9:30 વાગે એક ઘટના બની હતી, જેમાં એક યુવાન છે કુલદીપ રાઠવા, કુલદીપ જામસિંહ રાઠવા 33 વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી હતી બંદૂકના ધડાકા દઈને। આ હત્યાકાંડમાં 2 વ્યક્તિઓ હતા, શંકરભાઈ સંજીભાઈ રાઠવા, અમલાભાઈ રેવજીભાઈ રાઠવા, બંનેને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટમાં રજૂ કરતાં એમને એક દિવસના રિમાન્ડ મળ્યા હતા। પોલીસે 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા તપાસના કામ માટે। 1 દિવસના રિમાન્ડ મળ્યા અને અત્યારે એ બંને આરોપીઓ સબ જેલમાં છોટાઉદેપુર ખાતે એમને પૂરી દેવામાં આવ્યા છે, લઈ જવામાં આવ્યા છે અને અત્યારે સબ જેલની કેદમાં છે। તેઓ પાસેથી જે બંદૂક વડે હુમલો કરવામાં આવ્યો હતો એ બંદૂક ગન, એઓ જે બાઇક લઈ પેશન બાઇક લઈને જે ત્યાં એની પર હુમલો કરવાયા હતા કુલદીપ રાઠવા પર, તે પેશન બાઇકને પણ એ કબજે કરી છે। એ સાથે કાર્ટીજ છે 2 ફૂટેલી મળી આવેલી છે, એ ફૂટેલી કાર્ટીજ પણ પોલીસે બરામદ કરી છે। કુલ કેટલા ફાયર કરવામાં આવ્યા હતા તે પણ તપાસનો વિષય છે। પોલીસ આ ઘટના અંગે તપાસ પણ કરી રહી છે। સમગ્રતયા જે પણ મામલો છે મર્ડરનો, પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે ત્યાર પછી સઘળી માહિતી પણ સામે આવશે। જે ગોળીઓ કેટલી વાગેલી છે, પેટમાં ધરબી દેવામાં આવી હતી ગોળીઓ અને એને લીધે આંતરડા પર અને અંદરના જે અવયવો છે તે પણ બહાર નીકળી આવ્યા હતા। તો એ કેટલી ફાયરિંગ કરવામાં આવ્યા હતા, કેટલી ગોળીઓ મારા તે પણ તપાસનો વિષય છે। એ પણ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે વાત બહાર આવશે। પોલીસે તપાસની અંદર જેટલા પણ મુદ્દામાલ જે મળી આવ્યો છે તમામ બરામદ કર્યો છે અને અત્યારે આ આરોપીઓ સબ જેલમાં, એમને કોર્ટમાં રજૂ કરવા માટે સબ જેલમાં છે અને સબ જેલમાં તેઓને સુપરત કરવામાં આવે છે। એ સાથે પોલીસ ઘટના સંબંધી તમામ તપાસ પણ એની ચાલુ છે। નિવેદનો લેવાના, એના જે પ્રત્યક્ષદર્શી હોય, ત્યાં સ્થળ ઉપર જે લોકો આવતા જતા હોય, ગામના લોકો હોય, ફળિયાના રહીશો હોય, સ્થળનું તમામ બાબતો અંગેનું જે કંઈ પણ પોલીસલક્ષી તપાસના વિષય બનતા હોય તમામ પેરામીટર્સની તપાસણી પોલીસ હાલ કરી રહી છે। જે પીઆઈ પ્રજાપતિ કવાંટના પીઆઈ છે જેઓ તપાસ કરી રહ્યા છે તેઓ સઘળી બાબતની તપાસ પણ કરી રહ્યા છે અને પોલીસે ઝીરો ટોલરન્સ સાથે કામ પણ લીધું છે। આપણે જે 2 આરોપી છે, શંકર સંજી જેણે આર્મી જવાન હતો અને એની પાસે બંદૂક હતી, તેના વડે એણે આ ફાયરિંગ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો। અમલાભાઈ રેવજીભાઈ એ સહ આરોપી છે અને બંનેની ભૂમિકાઓને આધારે આ આરોપીઓ પર જે એની પર કાયદો લાગુ પડે છે એ પ્રમાણે આ ફરિયાદ નોંધવામાં આવી છે। તે સાથે આપણે ગામની અંદર જે તે વખતે હત્યાકાંડ સર્જાય અને બીજા દિવસના દ્રશ્ય તમે જુઓ કે આપણે અગાઉ પણ આ દ્રશ્ય જોઈ ચૂકેલા છે। પોલીસ તપાસમાં લાગેલી તે વખતની અને લગભગ 60થી 70 પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો અહીં આ ગામની અંદર કુલદીપની હત્યા બાદ અત્રે એકત્રિત થઈ ગયા હતા। ત્યાં તપાસમાં મૈયતમાં પણ લોકો જઈ રહ્યા તે પણ દ્રશ્યો આપણે જોયા અને આ જે એનું અંત્યેષ્ટિ પણ પતી ગઈ છે અને હવે તપાસનો દોર પોલીસે આગળ ધપાવ્યો છે।